તાપી જિલ્લાના ડોલવણ તાલુકા ખાતે ઝડપાયો લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારી। ડોલવણ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી 12,000ની લાંચ લેતો ઝડપાયો હતો। જાણવા મળી રહ્યું છે કે આ તાલુકા વિકાસ અધિકારી વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોડિયાએ બિલમાં સહી કરવાના અવેજ પેટે માગી હતી લાંચની રકમ। ફરિયાદે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના 2021-22 હેઠળ જાહેર શૌચાલયના અને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો 2023-24ની યોજના હેઠળ કર્યા હતા પાણીના કામ। ત્યારે આ બંને યોજના હેઠળ રૂપિયા 6 લાખનું બિલ પસાર કરાતા બિલમાં સહી કરવાના અવેજ પેટે ફરિયાદી પાસે માંગણી કરવામાં આવ્યા હતા રૂપિયા 12,000। ત્યારે ફરિયાદીએ આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી આપી હતી ફરિયાદ। જો આ ફરિયાદના આધારે એસીબીએ લાંચના સટકાનું આયોજન કરતા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી। ત્યારે એસીબીના ગોઠવેલા લાંચના સટકા દરમિયાન આરોપી સ્થળ પર લાંચની રકમ સહિત પકડાઈ જઈ ગુનો કરતા ઝડપી પાડ્યો હતો તાલુકા વિકાસ અધિકારીને। આ લાંચનું ચોખ્ઠું તાપી એસીબીના પીઆઈ ચૌધરી SH અને પોલીસ સ્ટાફ સહિત સુરત એકમના મદદનીશ નિયામક એસીબીના સુપરવિઝન અધિકારી ચૌધરી RRA પાડ્યું હતું પાર। બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ સુરત। હર હંમેશ સત્યની સાથે।